બધું જવા દે, તું અહીંયા આવી ગયો બસ છે. આપણે તારો બર્થડે એ જ રીતે સેલિબ્રેટ કરશું જે રીતે દર વર્ષે કરતા હતા. શ્રી, તું બાકી બધું ભૂલી જા. બસ એટલું જ યાદ રાખ કે આપણી લાઈફમાં આપણે બે જ છે, હું અને તું, તું અને હું. જલ્દી કરો, શ્રી આવતો જ હશે. બસ આ થઈ જ ગયું મોટા ભાઈ. ને સારું છે ને પપ્પા, આજે ભાઈ મોડો જ આવવાનો છે. અરે સારું છે ને, મોડો આવવાનો છે તો આપણને આ બધું શણગારવાનો ટાઈમ મળી ગયો ને. મોડો આવવાનો હતો પણ શ્રીએ વધારે પડતું મોડું ન કરી દીધું. એ મોટા ભાઈ, આપણી ચોખ્ખી વાત છે, જન્મદિવસ ચાલુ થાય ને એની પહેલા ઘરે પહોંચી જવાનું બસ. તું મને પુગા. વિવેક કુમાર, બોલો બોલો. તમે બેસો, હું કરું છું. અરે શ્રીની બર્થડે હું બેસું? બેસવાની ઉંમર તમારી છે અને આમ પણ અહીંયા બધું કામ થઈ ગયું છે. આવો આવો બેસો. ચાલો આપણે બંને બેસી જ. આ લઈ લે. જ્યોતિ, મને તો લાગે છે કે તારું અનુમાન કદાચ સાચું પડી જશે. હાય બાપા, હા ભાભી, મને પણ એ જ વાતનો ડર છે. હું પોરબંદરમાં હતી ને તો ત્યાં બધા કહેતા કે મારી જીભ પર તલ છે, તો હું જે પણ બોલું ને એ સાચું થઈ જાય. પણ વાત શું છે એ તો કહો મને. હેરે, અમે લોકો છે ને કંકુડીને હેરાન કરી રહ્યા હતા, તો એમાં મારાથી બોલાઈ ગયું કે શ્રીભાઈ અત્યારે રિયાની સાથે એમનો બર્થડે ઉજવી રહ્યા છે. અને મને તો એવું જ લાગે છે કે અત્યારે શ્રીભાઈ રિયાની સાથે જ હશે. હમણાં જ જેને પપ્પાને વાત કરવી જોઈએ. યોગિતા બહેનની અનુમાનના આધારે આગાહી ન હોય. અને વાતને પાક્કી તો થવા દો. હા, એક કામ કરો, આપણે છે ને હમણાં જ રિયાને ફોન કરીને પૂછી લઈએ. યોગિતા બેન, શાંતિ, થોડી શાંતિ તો રાખો, કારણ કે જો આવું હશે તો આ આગને થોડી મોટી થવા દો. જો આગ મોટી થશે તો આપોઆપ જ તો હસમુખ જોશીના વચનના ધજાગરા થશે અને પપ્પાની બોલતી બંધ થઈ જશે. એટલે જો પપ્પાની બોલતી બંધ થઈ ગઈ ને તો પપ્પા જાતે જ કંકુ અને શ્રીના છૂટા છેડા કરાવશે. અને પછી કંકુ સીધી આ ઘરની બહાર, અને મને તો લાગે છે કે કદાચ પપ્પા શ્રીભાઈને પણ આ ઘરની બહાર ફેંકી દે. હાય બાપા, એ કેમ? એનાથી આપણે શું ફાયદો? જ્યોતિ ભૂલી ગઈ, જો શ્રીભાઈ આ ઘરમાં રહેશે તો પપ્પાની પ્રોપર્ટીના 4 ભાગ થશે, અને જો ઘરથી જતા રહેશે તો એને ભાગ નહીં આપવો પડે. મને લાગે છે કે હવે આપણે બધાને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે શ્રીભાઈ રિયા પાસે જ હોય. મને તો થાય છે કે ઉઘાડા પગે માઈ માતાના મંદિરે જવાની માનતા રાખી લો. યોગિતા બેન, અમે આવીએ. શું થયું કંકુ? મોઢું કેવું ઉતરી ગયું છે તારું? ચોખ્ખી વાત છે ભાભી, એને ખાતરી થઈ ગઈ છે કે શ્રીભાઈ અત્યારે રિયાના ભેગા જ હશે. અચ્છા, પણ જ્યોતિ, અત્યારે એ રિયા સાથે શું કરતા હશો? વાતું ના, વાતું તો ક્યારની પતી ગઈ હશે. હમણાં તો ગાડી આગળ નીકળી ગઈ હશે. એટલે અરે ભાભી, હાથમાં હાથ ને કાખમાં કાખ બંને જણા આમ ડાન્સ કરતા હશે.